મોજે દરિયાની સાધના એટલે સંતત્વ તરફની સીધી દોડ. મનુષ્યની મૂંઝાઈ ગયેલી ચેતના અને ભક્તિ તો બહુ અઘરી એવા અહોભાવ જેણે ઊભા કરેલા છે અને એને જેમ છે એમ સીધું અને સરળ ભાષામાં અગોચર છે એને પણ ગોચર કરી નાખવું એ જ મૂળ આશય છે. એવી નાવમાં સવાર તમામ ખોજી મિત્રોનું હૃદયના ભાવથી સ્વાગત છે. અમુક ખોજીના ફોન આવેલા કે ધ્યાન ખુલ્લી આંખે કરવું કે બંધ આંખે, એ બાબતે આજે મંથન કરીએ. એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધી તેમજ મિત્રોને શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, આધ્યાત્મિક જગત બહુ વિશાળ છે. એમાં ઘણા અલગ અલગ પ્રકારના ખોજીઓ આવ્યા અને તમામ ખોજીઓએ જેમને જે રસ્તો મળ્યો એ તરફ વળી ગયા અને જેને જે રસ્તે પ્રાપ્ત થયું એ જ રસ્તો એણે એકમાત્ર રસ્તો છે એવું બતાવવાનું બધાને ચાલુ કર્યું. પણ હકીકત એ છે કે એવું નથી કે માત્ર એક જ રસ્તો છે. રસ્તા ઘણા બધા છે અને બધા રસ્તા સાચા છે. કોઈ ધીમો રસ્તો છે, કોઈ ઝડપી છે, કોઈ સરળ રસ્તો છે, કોઈ અટપટો છે, પણ પહોંચવાનું ત્યાં જ છે. અને આજકાલ જે આ ગુરુઓ જે પણ જાય એને બોચી પકડીને ચેલો બનાવી દે છે એ મારા માટે સૌથી મોટું આશ્ચર્ય છે. કારણ કે તમે જુઓ, દરેક મનુષ્યની પ્રકૃતિ અલગ છે. દરેકના હાથના અંગૂઠાની છાપ અલગ અલગ આવે તો પણ બધાને એક જ સરખી પદ્ધતિ આપી દે. પેલો માણસ મથી મથીને મરી જાય પણ એને કાંઈ પરિણામ મળે જ નહીં. અંતે નિરાશ થઈ જાય અને કહેવું પડે કે 15-20 વર્ષથી ગુરુએ કહ્યું એમ કર્યું પણ કાંઈ ઉજાસ દેખાતો નથી. પહેલા ગુરુઓ પણ સાચા હતા કે પાત્રને પહેલા ચકાસતા હતા. આજે ક્યાં એવું છે? તમે કોઈ પણ જગ્યાએ રૂપિયા ભરો એટલે દીક્ષા મળી જાય અને રૂપિયા ના ભરો તો દીક્ષા ના મળે. બસ આ એક જ માપદંડ છે આજે. તો એ મુજબ ધ્યાનનો વિકાસ એ પ્રમાણે થયો. ઘણા કહે છે કે સ્થિર બેસી જવાનું અને આંખો ખુલ્લી રાખવાની, નજર નીચી રાખવાની, જેમ કે પગના અંગૂઠા તરફ નજર રાખવી યા તો નાકની અણી ઉપર નજર રાખવી. બીજી બાજુ એમ પણ કહેવાય છે કે આંખો બંધ રાખવી અને બંધ આંખે તમને જ્યાં યોગ્ય લાગે કપાળમાં
જ્યાં આજ્ઞાચક્ર આવેલું છે ત્યાં ધ્યાન રાખવું. ઘણા કહે છે શ્વાસ ઉપર ધ્યાન રાખવું, ઘણા નાભી ઉપર ધ્યાન રાખવાનું કહે છે. બધાના અલગ અલગ મત છે. હવે એ આપણે જોવાનું કે આપણાને શેમાં મોજ આવે છે. દુનિયાની બધી વિધિઓ સાચી જ છે, કશું જ ખોટું નથી. પણ તમારે તમારી પ્રકૃતિ જોવાની કે તમને શું કમ્ફર્ટેબલ લાગે છે, કયા પ્રકારે તમે મોજમાં શાંતિથી ધ્યાન કરી શકો. બાકી બધું ભૂલી જાઓ. હવે આંખો બંધ રાખો તો શું થાય એ બાબતે આપણે થોડું જોઈએ. તો અગાઉના વિડીયોમાં આપણે થોડું ઘણું જોયેલું એ આજે વિસ્તારથી સમજીએ. તો ધ્યાનમાં મોટામાં મોટું કોઈ પરિબળ કામ કરતું હોય તો એ છે તમારી પ્રાણ ઊર્જા. તમારી અંદર રહેલી પ્રાણ ઊર્જાના ધક્કાથી જ કુંડલીની શક્તિનું જાગરણ થાય. એ તો તમે બધા જાણો જ છો. કુંડલીની શક્તિનું જાગરણ પ્રાણ શક્તિથી થાય, ચક્રો પણ એનાથી ખુલે. અને સારા કે નરસા બધા અનુભવો એ તમારી પ્રાણ ઊર્જા જ કરાવે. હવે આ પ્રાણ ઊર્જાને સમજવી જરૂરી છે. તો તમારું જીવન ગણો કે જે કાંઈ એ જ છે. પ્રાણ ઊર્જા એ જ તમારું જીવન છે. જો તમારા જીવનમાં તમે કોઈ પણ વ્યક્તિ યા વસ્તુ સામે જુઓ એટલે તમારી પ્રાણ ઊર્જા સામેની વસ્તુ યા વ્યક્તિ સુધી જાય, એને ઓળખે, પછી તમારી પાસે પાછી સંદેશો લઈને આવે અને તમારું મગજ તમારા ભૂતકાળની જે સંગ્રહી રાખેલી બધી ફાઇલો હોય એમાં એને લગતું ચેક કરે અને પછી એ નક્કી કરે કે આ વ્યક્તિ આ છે યા તો આ વસ્તુનું નામ આ છે. પછી તમને ખ્યાલ આવે કે સામે કોણ વ્યક્તિ યા કઈ વસ્તુ પડી છે. પણ મિત્રો, આ પ્રોસેસ એટલી ઝડપી બને કે તમને એના સમયનો ખ્યાલ આવે નહીં. આ બધામાં તમારી પ્રાણ ઊર્જા ખર્ચાયા કરે અને ધીરે ધીરે તમે વૃદ્ધત્વ તરફ ધકેલાતા જાઓ. જેટલી તમારી પ્રાણ ઊર્જા વધુમાં વધુ ખર્ચાય એટલા તમે વધુમાં વધુ જલ્દી વૃદ્ધત્વ તરફ આવી શકો છો. હવે આ પ્રાણ ઊર્જા છે એ પાછી એવી દયાળુ છે કે તમે જો કોઈ બીમાર માણસ પાસે બેસો કે જેની પ્રાણ ઊર્જા બીમારીના લીધે નબળી થઈ ગઈ હોય યા તો ઓછી થઈ ગઈ હોય અને તમારા શરીરમાં જે પ્રાણ ઊર્જા છે એ ભરપૂર માત્રામાં હોય તો ઓટોમેટિક એ તમારા શરીરની પ્રાણ ઊર્જા સામેના બીમાર માણસ તરફ જવા લાગે અને એને પ્રાણ ઊર્જાથી ભરી દે. એનો મતલબ એ થયો કે જીવનની
વધુમાં વધુ અગત્યની વસ્તુ હોય તો એ છે તમારી પ્રાણ ઊર્જા. તો જરૂરી એ છે કે એ પ્રાણ ઊર્જાને તમારે જ્યાં ત્યાં ખર્ચાતી બંધ કરવી પડે, તો તમારું જીવન લાંબુ બની શકે. તો એના માટે તમારે પહેલાં એ જાણવું પડે કે આ પ્રાણ ઊર્જા તમારા શરીરમાંથી ક્યાંથી વધુમાં વધુ બહાર ફેંકાય. તો યાદ રાખજો મિત્રો કે તમારી પ્રાણ ઊર્જા હંમેશા તમારી આંખોથી વધુમાં વધુ બહાર ફેંકાય. બીજું, તમારા માથાથી, તમારું જ્યાં સહસ્ત્રાર ચક્ર છે એ તમારા માથાથી પણ વધુમાં વધુ પ્રાણ ઊર્જા બહાર ફેંકાય. એટલે જ આપણે પહેલાંના વડીલો તમે જુઓ કે એ માથે ટોપી યા પાંઘડી પહેરતા હતા. પણ ફેશનના જમાનામાં તમે આ બધું કાઢી નાખ્યું અને આપણે સાહેબ બની ગયા. આજે પણ ગામમાં જાઓ તો વડીલો પાંઘડી પહેરે જ છે. અને એ પ્રાણ ઊર્જાને સાચવવાનું સૌથી ઉત્તમ સાધન છે. એટલે જે લોકો આ વસ્તુ સમજે છે એવા કોઈ પણ મોટા ગુરુઓને તમે જોજો, એણે માથે પાંઘડી યા ટોપી જેવું કાંઈનું કાંઈ પહેરેલું જ હશે. તમારે માર્ક કરવું હોય તો કરજો. એનું કારણ મિત્રો આ જ છે કે સહસ્ત્રાર ચક્રથી વધુમાં વધુ પ્રાણ શક્તિ બહાર ફેંકાય. બીજું કે પગના તળિયાથી પણ તમારી પ્રાણ ઊર્જા બહાર ફેંકાય. એટલે આપણે કોઈ પણ મહાત્માને ચરણ સ્પર્શ કરીએ તો નીચે નમીને એમના પગના પંજાએ માથું નમાવીએ છીએ. એનું કારણ આ જ છે કે એમની પ્રાણ ઊર્જા તમે ગ્રહણ કરી શકો. બીજું કે તમારી આંગળીના ટેરવાથી પણ પ્રાણ ઊર્જા બહાર ફેંકાય. એટલે અમુક યોગી લોકો જ્યારે સાધક ઉપર શક્તિપાત કરે ત્યારે તમે જોયું હશે કે સાધકના મસ્તક ઉપર હાથ રાખીને આંગળીના ટેરવાથી શક્તિપાત કરે. એ સિવાય હાથની તમારી હથેળીઓથી પણ પ્રાણ ઊર્જા બહાર ફેંકાય. એના માટે તમે જોજો કે આ જે રેકી પાવરવાળા લોકો હોય છે એ જ્યારે રેકી પાવર મોકલે ત્યારે હાથની હથેળીઓ ખુલ્લી રાખતા હોય છે. હવે આવીએ ધ્યાન ઉપર. તો જ્યારે તમે ધ્યાન બંધ આંખોથી કરો ત્યારે માથે કપડું બાંધી લો, પગમાં મોજા પહેરી લો. એટલે પ્રાણ ઊર્જાને બહાર જવાનો કોઈ દરવાજો રહે નહીં. અને એ જ પ્રાણ ઊર્જાથી તમે ધ્યાનમાં પ્રગતિ કરી શકશો. બંધ આંખનું ધ્યાન એક સુપરફાસ્ટ ટ્રેન જેવું છે, જેમાં પરિણામ મળે એટલે મળે જ. તો મિત્રો, હવે જોઈએ ખુલ્લી આંખનું ધ્યાન. તો એમાં પ્રાણ ઊર્જા બહાર જતી જ હોય છે, કારણ કે તમારી આંખો ખુલ્લી છે. પણ ખુલ્લી આંખના ધ્યાનનો મૂળ આશય શરીરને સ્થિર કરવાનો હોય છે. શરીરને જરા પણ હલાવવાનું નહીં.
અને ખુલ્લી આંખે પોસિબલ હોય ત્યાં સુધી ત્રાટકની અવસ્થામાં બેસવું, યાની કે તમારી આંખો ઝપકવી જોઈએ નહીં. શરૂઆતના સાધકોને આંખો ઝપકે તો ચાલે, પણ એનો ધીરે ધીરે અભ્યાસ વધારો તો તમારો ત્રાટકનો અભ્યાસ પણ વધે. એટલે જેણે ખુલ્લી આંખે ધ્યાન કરવાનો અભ્યાસ કરેલો હોય એવા અમુક મહાનુભાવો એવું માનતા હોય છે કે ધ્યાનમાં કોઈ પ્રકારનો અનુભવ થાય નહીં. લોકો ખોટું બોલે છે, પણ ભાઈ એવું નથી. ખુલ્લી આંખમાં તમે પ્રાણને અટકાવતા નથી, એના લીધે પ્રાણ ગૂંચવાય નહીં અને તમને કોઈ અનુભવ આપે નહીં. જ્યારે બંધ આંખે કરેલા ધ્યાનમાં પ્રાણ ઊર્જા અટકાતી હોય અને એના ફોર્સથી જ કામ લેવાનું હોય છે, એટલે એ જ્યાં જ્યાં શરીરમાં ટકરાય ત્યાં ત્યાં એ સાધકને અનુભવો અવશ્ય આપે જ. તો મિત્રો, ઘણી જગ્યાએ ઊભા ધ્યાન કરવાની વિધિ પણ આપેલી છે. ઊભા ધ્યાન કરવામાં તમને ઊંઘ આવી જવાની શક્યતા રહેતી નથી. પણ મૂળ વાત હોય છે કે શરીરને સ્થિર કરવું. ભગવાન બુદ્ધે ચાલતા ચાલતા શ્વાસ ઉપર ધ્યાન રાખીને પણ એક ધ્યાનની વિધિ આપેલી છે, જેને એમણે એમની ભાષામાં ચંક્રમણ કહેલું છે. એટલે ધ્યાન કોઈ પણ પ્રકારે કરી શકાય, પણ એટલું યાદ રાખવું કે તમને શેમાં ઉચિત લાગે છે. બાકી જે માણસે જે વિધિ કરી હશે એ પોતે એની જ વાતો કર્યા કરશે અને એ જ ઉત્તમ છે એવું તમને ઠસાવવાની કોશિશ કરશે. પણ આપણો મુખ્ય મંત્ર યાદ રાખવો કે જ્યાં પણ પોતે સર્વશ્રેષ્ઠ અને બાકી બધા નક્કામાં એ ભાવથી વાત થતી હોય એટલે ત્યાંથી નીકળી જવું વાલા. તમારી ચેતનાને જરા પણ દબાવવાની કોઈ કોશિશ કરે એટલે એ પોતે ખુદ ભગવાન બી હોય તો એનું જ્ઞાન એની પાસે, એ હંમેશા તમારે યાદ રાખવું. આમ જ હોય એવું કશું જરૂરી નથી. અસ્તિત્વ હંમેશા સંપૂર્ણનો સ્વીકાર કરે છે. વૈવિધ્યતા અસ્તિત્વમાં ઠૂસે ઠૂસીને ભરેલી છે. કોઈ પણ ફૂલ તમે જુઓ બધા અલગ અલગ કલરના છે. કોઈ એક જ કલરના ફૂલો પરમાત્માએ પણ પેદા કર્યા નથી. એટલે તમારા કલરનું ફૂલ જ સાચું, એ ભ્રમ તમે મિત્રો મગજમાંથી કાઢી નાખો. આ દુનિયાની કોઈ પણ આધ્યાત્મિક વિધિ એવી નથી કે જેનાથી પરમાત્મા સુધી ના પહોંચી શકાય. બીજું એ પણ છે કે તમે જે પણ કરો પછી એને બદલ ના કરો. કોઈની વાતમાં આવી જઈને આ સારું પેલું સારું એવું ના કરો. કોઈ પણ નાની વિધિ હોય તો પણ એના સુધી પહોંચાડવા કાફી છે.
પણ એક ધારી હોવી જોઈએ. એમાં બદલાવ કર્યા ના કરવા. મિત્રો, તમે ખાડો ખોદો તો કોઈ એક જગ્યાએ જ ખોદવો. પછી તમે થોડો અહીંયા ખોદો, થોડો પાછો બીજી જગ્યાએ ખોદો, એમાં કદી પાણી આવશે નહીં. એટલે મિત્રો, ખાસ યાદ રાખવું કે આ દુનિયાની કોઈ વિધિ નકામી નથી, પણ તમને શેમાં મોજ આવે છે એ ઓળખી લો. બીજું, હું જ સાચો સદ્ગુરુ, બાકી બધા લલ્લુ પંજુ. એવું કોઈ કહેતું હોય તો ત્યાંથી તરત 1 સેકન્ડમાં ઊભા થઈ જાઓ. જેનો ખુદનો અહંકાર નથી મટ્યો, એ તમારો અહંકાર કેવી રીતે મુક્ત કરશે વાલા? એટલું સીધું ગણિત તમે સમજી લો. બાકી ધ્યાન સાધનામાં ગમે એટલું કરો, પણ જ્યાં સુધી અસ્તિત્વનો તમે સંપૂર્ણ સ્વીકાર નહીં કરો, ત્યાં સુધી કશું જ નહીં થાય. અને જીવનની તમામ ઘટનાઓ થઈ રહી છે એની આપમેળે એ ભાવ અને એ નિશ્ચય તમે કરી નાખશો તો તમારી સાધના એકદમ સરળ બની જશે અને તમે આ જીવનની આસક્તિથી જલ્દીમાં જલ્દી મુક્ત થઈ શકશો. અંતમાં આધ્યાત્મિક જગતના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો કોલ કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર રહેલા અલખને મારા પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.